અરે વીરા પ્રધાન, અત્યારે અમને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ વીરા, અરે રાજમાતા, કામ તો અમારે નહીં પણ અમારા મહારાજને પડ્યા છે. જાજ ખમાયું વીરા, તમને જાજ ખમાયું મારા બાંધવ. તો રાણી રે આવીને રાજવીના શરણે નમે. મુજા
રાજન રે કહે ને તે નારાણી સાંભળે રે આજ. અરે આજ વાવાણીએ જતા રે ખેડૂ પાછા વરા રે આજ. આજ વાવણીએ જાતા રે ખેડૂત કેમ પાછા રે વડા. સુકાન નાલે સતી મારતો વાવાણીએ જતા રે ખેડૂત પાછા રે વરા. સુકન લે નહીં સોમી આપણા કોઈ વાવણીએ હે જતા રે ખેડૂત પાછા કેમ વડા. અરે આજ આણા તેડવા જાતા રબારી પાછા રે વડા. હને આજ યાણા તેડવા જાતા રબારી પાછા રે વડા. ઉકાન નાલે સતી મારકો યાણા તેડવા જાતા રબારી પાછા રે વડા. સુકન લે નહીં સોમી આપણા કોઈ યાણા તેડવા જાતા હાર બારી પાછા કેમ વડા. અરે ઢોકરાણ કાઢની પરજા સતી માન મેળાલિયા બોલે. અને આજ આ પડી રહ્યો તો મેળા બોલતી રે આજ. સુકાન કોઈને લે મારકો હોયા પાણી રયતા સતી માન મેળાલા બોલે. સુકન લે નહીં સોમી આપણા કોઈ આ પડી એ રહ્યો તો સોમી કેમ મેળલા બોલે. અરે આજ ખાવું રે પીવું રે સતી માન ગમતું નથી. હરે આજ યનના હે ભંડાર પડે યઢળ કબર્યા. નથી ગમતા પોકરણ ગઢડાયા વાળા આજ ખાવું રે પીવું રે સતી માન ગમતું નથી. ગરીબોન કરી દ્યો ને દાન યનના હે ભંડાર પડે અઢળ કબર્યા. હા સ્વામિનાથ, આપ કહો છો વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પણ પાછા વેળા છે મારા નાથ. હા સતી આપ કહો છો આણા તેડવા જાતા રબારી ભાઈઓ પણ પાછા વેળા છે મારા નાથ. હા સતી તો આજે હું કહું ને તમે પણ સાંભળો મારા નાથ. હા સતી કે સતી મીણલબાઈ કહીને રાજન સાંભળો રે. એ રાણી મીણલબાઈ કહે ને રાજન સાંભળો રે. એ કરું મારા દાદલ દલડાની વાતું
કહીને સ્વામી મારા સાંભળો રે. હા મારા નાથ, આ સતી કારણ કે જોગમાયા જગદંબાને ઝાંખી પાડે એવી લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી મારા આંગણે રમે છે મારા નાથ. આ સતી તો કઈ રીતે વાંધિયા કહેવાય તે પણ મને જણાવો મારા નાથ. આ સતી દીકરી તો એક પંખીનો માળો કહેવાય સતી. હા મારા નાથ. આજે ભરણાવો અને કાલે પોતપોતાને સાસરે વહી જાય હા સતી. સ્વામીનાથ. જો આપણે ગયા પછી આપણે બાડો કે લૂલો લંગડો એક પર કુંવર હોત ને સતી, હા મારા નાથ. તો આપણે ગયા પછી આપણા રાજ સંભાળે. માટે જો આજ આપણા રાજને મણમણના તાળા દેવા જાય સતી, હા સ્વામીનાથ, તમારી વાત કેવી પણ સત્ય છે મારા નાથ. માટે મને વન જવાની રજા આપો સતી. હા સ્વામીનાથ. આવી બેરાગની વાતો તો કોઈ સંત સાધુ ફકીરના મોઢામાં શોભતી હોય છે મારા નાથ. આ સતી આ તમારા જેવા રાજવીના મોઢે ન શોભે મારા નાથ. પણ ભલે મારા નાથ, જો તમારે કાશી વિશ્વનાથના ચરણે જાવું હોય આ સતી તો અમારી કોઈ ના નથી મારા નાથ. પણ અત્યારે આપની દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ રહ્યા છે. તો સારું એવું રજવાડું, સારો એવો મૂર્તિએ જોઈ બેન સગુણાને હરખેથી સાસરે વળાવી દો મારા નાથ. આ સતી પછી હું તમને રાજી ખુશીથી વનમાં જવા દઈશ સ્વામી. અરે વીરા પર ધ્યાન. મહારાજ, રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો વીરા. હા મહારાજ. આજ પડધન એ બોલાવે ગુરુદેવ આવજો રે. આવજો રાજ ને દરબાર પડધન. પડધન એ બોલાવે ગુરુદેવ આવજો રે. વરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે. આવ્યા રાજને દરબાર રે. વરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે. વરદાન બોલાવે ગોરદેવ આવ્યા. કહો પ્રધાનજી, કોઈ દિવસનો સમય ન હોય, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ શું હોય? અરે ભૂદેવ, કામ તો અમારે નહીં પણ આપણે મહારાજને પડે. ઘણું સારું ભાઈ. અરે જે માતાજી મહારાજ, આજ કોઈ દિવસનો સમય ન હોય, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ શું હોય મહારાજ? હરે ગુરુદેવ, આજ અમારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થયા છે. માટે તેમના નિરૂડા શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે વીરા. ભલે મહારાજ, પણ જતી વેળાએ જણાવો મહારાજ, ક્યાં રાજ્યમાં જવું ને ક્યાં રાજ્યમાં નહીં? હા ગુરુદેવ. એવા દેશ રે હે જાજો રે પંડિત પર દેશ જાજો જો. ભલે મહારાજ. આજ દેશ રે હે જાજો રે પંડિત પર દેશ જાજો જો. એવા એક રે નવ જાજો પીગલ ગઢ રે હે પંડિતજી. ભલે મહારાજ. એવા પીગલ ગઢ હે રાજા રે આજ
મહારાજ આપ દેશ જવાનું કહો છો, પ્રદેશ જવાનું કહો છો, હા. પણ એક પિંગલગઢની ના પડો છો એના કારણ શું હોય મહારાજ? અરે ગુરુદેવ, પિંગલગઢના રાજા એમની સાથે મારે 20 વર્ષના વેર છે અને 22 વર્ષના અબોલા છે, માટે તે રસ્તો ના લેતા ગુરુદેવ. ભલે મહારાજ, પણ જતી વેળા એક જમણા હાથના વચન આપો કે ભૂદેવ ગમે એ રાજ્યની અંદર નારિયેળ ઝીલાવીને આવે ને આપને માટે માન્ય રહેશે મહારાજ. હા ગુરુદેવ. ઉમંગ રે ધરીને ગુરુદેવા રે હો હા ગુરુદેવ. જાવા કાજ દેસા મેરે પાર દેસ જાવા કાજ જાવા કાજ દેસા મેરે પાર દેસ મેરા તું માંગ રે એ દરીએ કોર દે આલિયા રે હોની હો ભવાની માતા રે મારી માવડી રે, ભવાની માતા રે મારી માવડી રે, લગુલાવી ભાઈ લગુલાવી ભાઈ, સતી માતા રે મારી માવડી રે, સતી માતા રે મારી માવડી રે, સતી માતા રે મારી માવડી રે, લગુલાવી ભાઈ લગુલાવી ભાઈ, ધરતી માતા રે મારી માવડી રે, કરે રે કટારી અંગે જમર પેરાય, કરે રે કટારી અંગે જમર પેરાય, માસી હોરી તલવાર, કરે રે કટારી અંગે જમર પેરાય, કઈ નગરી નો તો રાજવીર, કઈ નગરી નો તો રાજવીર, કિયા હોય મારા નામ, કિયા હોય મારા નામ, પિંગલગઢ નગરી નો તો રાજવીર, પટેલ હોય મારા નામ, પટેલ હોય મારા નામ, પિંગલગઢ નગરી નો તો રાજવીર, પ્રધાન વિનાની સભા સુની રે લાગે, પ્રધાન વિનાની સભા સુની રે લાગે, સુના રાજ દરબાર, સુના રાજ દરબાર, પ્રધાન વિનાનો ડાયરો સુનો રે લાગે, આજ રાજા ના બોલાવ્યા પ્રધાન આવજો રે, રાજા ના બોલાવ્યો પ્રધાન આવજો રે, રાજ દરબાર, રાજા ના બોલાવ્યો પ્રધાન આવજો રે,
कटारी की जमदे कबैरा ये खेले रे कटारी की जमदे कबैरा हाथ पकड़ा नी तलवार खेले रे कटारी की जमदे कबैरा ये राजा बोलवे पतनिया भी रे गया ये राजा बोलवे पतनिया भी रे गया राजा बोलावे पतनिया भी ले गया मारा बापू ने नमे जजे बताहनिया भी ने मारा बापू ने नमे नमन करे वाला मार ये जे बताहनिया भी ने मारा बापू ने नमे प्रधान जी અત્યારે બોલાવાનું કારણ હાલ પ્રધાન जी આપણા ઘટ પીગળની પ્રજા હા આ સુખી છે કે દુખી છે અરે બાપુ તમારા જેવા રાજા હોય મારા જેવો પ્રધાન પ્રજાના શું દુઃખ હોય હાલ પ્રધાન जी શું? હવે શું માટે અમત ચાલવું જોઈએ હવે આવું ચાલશે દિવાળી લગી હાલ પ્રધાન जी શું? આપણા ઘટને કાંગરે કોણ મરી ગયું કાઈ ગોળ ઢોકા કરી છે હવે એ તો બપોરને એમ કરે ઈંડા મેકવાની થઈ છે નક્કી આપણી જે દુશ્મનો માણસ માણસ નમા છો માંગે છે માગે હે માટે રાજ્ય ઢેલ્યો ઝુકવેરો કરો કેવા કરું અંદરનો માલિક બહાર નહીં બહારનો માણસ અંદર નહીં આધારે નહીં મારી રજા સિવા હા માટે સકલું ન ફરકવું જોઈએ એ હો અને કેટલાક જવાબ દેવા રોજ ઉઠી બેજા વયા ઉપર પતા લાગીને કદી ફરકું હે ફરકવા દઉં બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હે બાપુજી લંગોર આને છે નું સટકું સર્યું હે આલે માં તુજે સલામ વાહ 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 ઓય બા ये निशाना से बापू मारा बोलता नहीं रे वाला ये बोलवानी जमत में बाधा लीधी रे बापू ये बापू ने भजिया खवड़ावो बापू मोर मान ऑनलाइन વાકી વલું તો મારી કેર વળી જાય નિશી નમો તો મારી ડોક નમી જાય હાય રે હાય હાય તો ઊભા થયા હાલે હાલે બાપુએ તો ગુંગો કાઢ નાખ્યો બારો ABCD જામાં જાજા અક્ષર એમાં ગમે યુ બાપુએ છેડા બાર કાઢ નાખ્યા એ હા રાતના રમકડા હા મારું ફરેરી હા મારો તબલચી મારો હોલગન હા મારો પેડ હા મારું કાન બનચી સાઉડા હા મારો ભૂપતભાઈ હા એ બાપો